જય માતાજી જય દ્વારકાધીશ। તો આજે છે સોમવાર અને વાગ્યા સવારના 10 અને જો ધૂપ દીવાન બધું થેગું નહીં તો ને આજે મારે સોમવાર હોય એટલે નાસ્તો તો કંઈ કરવાનું છે નહીં, ચા પાણી થેગા અને બીજું બધું ઓલી બાજુનું કામ થેગું ને આજે સોમવાર છે તો આજે હું છે ને સોમવાર દિવસે રુદ્રાક્ષને હું મારા ધારણ કરું। આમ તો હું કાયમી તો નથી પહેરતી પણ સોમવારને દી પહેરા અને આમાં છે ને આઈમાનો અને સોનલમાનો ફોટો પણ છે। અહીંયા એક બાજુ આઈમાં એક બાજુ સોનલમાં, તો આપણાથી થાય એટલું કરીએ। તો આજના દિવસે હું રુદ્રાક્ષની માળા પહેરા ને વાલો હું મારા કામની શરૂઆત। તો એ હું છે ને રોટલીને કરેલા ધવલ એ ઉઠે ગયો તેણે સારું નાસ્તાની તો ચા તા બની ગઈ, ચા તા સવારે ભેગી જ બની જાય અને પછી હું રોટલી કરલા અને એ તહેવાર આવે આતા માઠમને બધુંય તો નવીન કામ એક એવું લેવું જોઈએ તો હું એવું થોડુંક એક નવીન કામ પણ કરતી જા તો જેટલું મારાથી નીકળે એટલું નવીન કામ પણ એક આવી રહી હતી, ઘરનું કામ કરતી નવીન કામે કરતી જા। તો કાલે ચીમની સાફ કરી એ કામ એક પૈતું કે દુઃખનું કરવું તો હતી ને એ આજે હું એક બારીને હે ને લૂતી જા તો એ પણ કામ થતું જાય હારી। તો આજે એક હોલની બારી જો લોવાઈ જાય ને તો એ એક કામ પણ આપણી નીકળતું જાય ને આ દરવાજો ખુલ્લો તો ધવલ પવ્યો હોસ્પિટલે તો હું ડેલો બંધ કરે અને પછી કામમાં લાગે જા। તો ચા દરવાજો બંધ કરી દીધો અને હું હોલ સાફ કરી નાખા। કાલે હાંચી હોલમાં બહુ એટલું બધું કંઈ હતું નહીં ને તે મેં સાફ નહોતો કર્યો। હું કાલે પછી મૂવી જોવા બેસી ગઈ હતી એક જૂની તો એમાં 10 વાગે ગાતા તો પછી હોલને કંઈ નહોતું કર્યું ને કાલે હાંજી રસોઈ પણ નહોતી બનાવી, ખાલી આતા સારું ખીચડી જ કરી હતી। ધવલ લેવો તો ઘૂઘરા તો એ ખાઈ લીધા હતા તો એ છે ને કપડાને હકેલે ન્યા મૂકી દીધા હતા તે હું કટાણે એવી મૂકી દા કબાટમાં તો હાંભું ખખેરે અને કર્યા હામું બારી મારી આજ સાફ કરવાની છે ને તે પહેલાં હું એમાં જેટલી ધૂળ ને ઝારાની છે ને એ પણ હું ખખેર નાખા આકોરાથી પછી ઓલી બાજુ તેરખી સાફ કરી લે। બારી છે ને અમારે ખુલ્લી હોય ને તે બહુ હોય ધૂળ ને બધું ઝારાને ત્યાં થોડાક દી હાથ ફેરો કરવો પડે તો આ હરખું ઝાપટ ખખ કરે અને ધૂળ ખખેર નાખા કે નકર આડી નેટ હોય ને તે હરખી ન લોવાતી હોય, નેટ અમારે બંધ જ હોય તો આવી રીતના બધામાં ધૂળને ખખેર લઈ પાછા હરખા ધૂળ ચરત આપણી દિવાળી ઉપર થાય અટાણે તો હાંભું કરવાનું હોય તો હું કલું વહેલા નકતામી છે ને હાથ મોડા થોડાક દી હોય ને તારે જ હું કરા। ભાવનાબેનની છોકરી આવે ને નેહાન 2 જણિયું થઈને પણ એ 10મામાં હે અવાર ને એની ત્યાં સ્કૂલ એક દીની રજા ને તાપે તો હું એવું મારાથી થાય ને પુગાય ને એટલું હું કરલા નકતામી 2 જણિયું થયે અને કરલી અને મને એનું જ કામ વધારે ફાવે કે અમારા ઘરમાં એ જ કરતી હોય ને એને આપણી સીંધવું ન પડે, કઈ વસ્તુ કામ મૂકવી મેળવી બધા એને ખબર હોય એટલે એ એકલી કર્યા રાખે તો મારે ઉપાધિ નહીં, ઊભું ન પડે આપણી ભેગું। તો ચા બારી પણ ખખેરાઈતા ગઈ અને એવું કહે અને લુવે નાખા દાગા દૂગી જેટલા હોય ને એ બધાય નીકળે જાય। ચા કાચની બારી હોય ને એમાં આ એક આપણી હોય વધે જાય કામ, પેલા જૂનામાં લાકડાની ઊંચી હતી કંઈ કાંઈ નહોતી, વરસમાં એક ફેરે કહે ને ધોઈ નાખીએ તો હાલે ને એમાં તો થોડાક દી કપડું મારવું જ પડે। ચાલો કામ મારે બધું થઈ ગયું અને એ મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી। તો આજ મારે દૂધી બટેટાનું શાક કરવું તો હું પહેલાં દૂધીને સોલેલા લસણને તો ફોલાઈ ગયું ને એમાં દૂધીની સુધાર લે બટેટું ના દૂધી સોલવાનું છે ને એ આ સારું આવે બહુ જ મેં તો મીશોમાંથી કંઈક મગાવ્યું હતું ને તે મારે તો ફ્રીમાં આવ્યું હતું પણ આમાં બધું બટેટા અને દૂધી ને આપણી કાકડી ને છાલું જે ઉતારવી હોય ને એ અસલ ઉતરે જાય ફટાફટ અને આપણે આદું ને ખમણવું હોય ને તો એ પણ અસલનું ખમણાઈ જાય તો અસલ છે જા ફાવે એ તો જે બટેટાની છાલ પણ અસલની ઉતરી ગઈ આણીથી તો એવું છે ને આણી અસલની છાલ ઉતારે ધોવે અને સુધારેલા અને પછી શાકની પણ વઘાર નાખા।
તો એવું તેલ મૂકી દા અને પછી શાક વઘાર રાખ્યા. તો મેં આ તેલ ગરમ મૂકી દીધું ને તેલ થાય ત્યાં સુધીમાં હું ચટણીને પર વાટેલા તો લસણ ફોલી લીધું હતું. બીજું કામ તમે બધું કરી લીધું હતું. ને આજનો જે અટાણેથી જે આ વિડીયો છે ને એ મારા જૂના ફોનમાં આવે કે મારો જે ઓલો ફોન છે ને નવો એ મારા હસબન્ડને કંઈક કામ છે ને બેંકનું તે ભેગો લેગા. તો જૂનો ફોન ઘેર પડ્યો હતો ને તો હું કાજીમાં વિડીયો ઉતારા તો સારો આવે. આમાં તો લાઇટિંગને સારી દેખાય. જૂના નવામાં એટલી નથી આવતી લાઇટિંગ મારે. આ ફોન એ મારો સારો જ છે પણ સ્ટોરેજનો પ્રોબ્લેમ થતો મારે. તો ઓલું કહે ને કે સસ્તું એ સારું. તો જો આમ ક્યારેક આ ફોન કામ લાગે. આ ફોન મારે 5-6 વર્ષ થયા છે. રિયલમીનો 15,000નો લીધો તો પછી એવો નહીં હશે. તો જો અહીંયા મેં શાક વઘાર નાખ્યું ડુંગળી બટેટાનું અને પછી હું રોટલાને કરના છાશને. તો હમણાં તો છે ને હું મારાથી બને ને તો કાંઈ મેં ડેલી 10-12 મિનિટ જેટલો ઉતરે ને એટલો વિડીયો નાખતું જ જાઉં કે આમાં કાંઈ વિડીયો બનાવવા પણ જરૂરી છે. તો આવી રીતના હું ઉતારે અને પછી વોઇસ ઓવર કરી લે ને તો મને હેલું લાગે વિડીયો બનાવવું પણ. તો જો આ શાક પર વઘાર નાખ્યું અને એવીમાં બધા મસાલાને પણ હું નાખી દે. તો મસાલા બધા ચટણી ને બધું નાખી દે, હળદર ને મીઠું ને પછી રોટલાને ઘડે લે. તો હાલો એ હું છે ને આ બધું બનાવેલા. તો છે ને મારે યુટ્યુબમાં પણ એવો ઘણખર 400 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા. તો ઝીણી ચેનલ મારું સબસ્ક્રાઈબ કર્યું એનો ખૂબ ખૂબ આભાર. જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું એની અને જે મારા વિડીયો જોતા હોય એનો પણ ખૂબ ખૂબ આભાર. તો ઝીણી ન કર્યું હોય એ પણ કરી દીજો. અને એ જો હું આમાં ટમેટું બધું સુધારીને નાખી દઉં. રસોઈ આલે ભેગું આપણી વિડીયો આલે બધું થાય. અને આ છે ને યુટ્યુબમાં વિડીયો બનાવવા ને એ પણ એક મહેનતવાળું કામ છે કે એને શૂટ કરવું પછી એનું બધું સરખું સેટિંગ કરવું કે આપણી વિડીયામાં કેટલો અવાજ રાખવો, કેટલા નંબર ઉપર 100 સુધી થાય 200 સુધી થાય એવી રીતના. તો વધારે કરી શકીએ ઓછો કરી શકીએ. તો જો પાછળનો અવાજ આવતો હોય બંધ કરવો પડે. પછી આપણી વોઇસ ઓવરનો અવાજ વધારવો પડે. તો ચીમનીને હું ચાલુ કરા તો એ મારે અવાજ છાવ બંધ કરવો પડે. તો આ બધું છે ને મહેનતનું કામ છે. આમાં કલાકો વયો જાય. કલાક એકનું શૂટિંગ મેં ઉતાર્યું હોય ને એમાંથી હું મારે 10-12 મિનિટ કાઢવાની હોય. એ અમે હરખી ગોતે અને સેટ કરવાની હોય. તો એ બધું કાપે અને પછી ક્લિપ જોઈન્ટ કરવાની પછી વિડીયો બનાવવાનો. એ બધી ભેજામારીવાળું કામ છે. તો જો આ હું છે ને રોટલાને પઘાડેલા અને પછી રોટલી કરલા. તથા જમવાવાળા પણ મારે આવે ચાહે. તો હમણાં મને એ થયું કે હું ઓલો વિડીયો કરતાં મને એટલો ટાઈમ નથી જડતો. તો જો આવી રીતના હું ટ્રાય કરા કે કેવાક મારા વિડીયા બને પહેલાં ઉતારલા અને પછી વોઇસ ઓવર કરલા. તો હું મને પણ હેલું રહીએ વિડીયા બનાવવાનું કે આપણી જો આપણા અવાજમાં હું આપણે બનાવવા બેહા ને તો મારે કહું રસોઈ કરવી કે બોલવું કે કામ કરવું એમાં થોડીક વધારે વાર લાગે. નામાં છે હું હું કેમેરો ખાલી મૂકી દઉં અને પછી મારો અવાજ રેકોર્ડ કરી લે. તો જ્યાં એક નવું મેં ટ્રાય કર્યું. તો તમે પણ મને સપોર્ટ કરજો. ને સપોર્ટ તો મને જો કે ઘણો છે. તો એવો છે ને આવી જ રીતના સપોર્ટ કરતા રહીજો. અને બસ જો મેં રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. રોટલા બની જાય એટલી પછી રોટલી અટાણે ત્યાં રોટલા બેય મારે કરવાના હોય. સવારે ખાલી રોટલી હોય અને સાંજી રોટલા જેને જે ખાવું હોય. આ તાની તો અમારા હમણાં માંદા થયા ને તે દુને એ પછીને સાંજી તો એ રોગા દૂધ ખીચડી જ ખાય. એ રોટલો નથી ખાતા. તો એને પછી દૂધ ને ખીચડી ને એવું આપી દઈએ. બહારની વસ્તુ અમે હમણાં ઓછી આપીએ. એની જો કાલે ધવલ ઘૂઘરાને લેવો હતો ને તો એની નહોતા ખાતા. એને તમે એના સારું તમે ખીચડી જ કરી હતી કે ડોહા માણસની છે ને બહારની વસ્તુ બહુ ન પસે એટલી પછી ઓછી બને એટલી ખાય. હમણાં તો એ પણ નથી ખાતા નગતવારે ખાતા. તો ઓછું આપીએ તો સારું કે એવી નથી બહુ બેહાતું નથી પછી પસે નહીં.
એવી હુતા જોઈ હુતા જ એની બધું ઉઠે કે ઘડીક બેહે ઉધારી, બાકી તો એ વધારે તેને હોવાનું જોઈ. તો હાલો એવું છે ને, હું મારા રોટલાને પગાડેલા અને પછી આપણી મળીએ. તથા વિડીયો લગભગ 10 મિનિટનો તો થઈ જાય, પછી વધારે લાંબો મારે નથી કરવો કે જોવાવાળાની કંટાળો આવે. એથી તો આપણી છે ને 10-15 મિનિટના અંદર રાખીએ ને તો વધારે સારું. બને રોટલા થઈ ગયા અને હું રોટલી બનાવવા. અને અટાણનો આ જે વિડીયો છે ને એ મારા જૂના ફોનમાં શૂટ થાય કે નવો ફોન મારો છે ને મારા હસબન્ડની કંઈ કામ છે ને તે બેગમાં તે લેગા ભેગો ને જૂના ફોનમાં હું આ જોતારા તો એ કીવો ઉતરે એ તો જા રોટલી તો થાય અને પછી છાશ કરે અને બધાને જમવાનું આપી દે. તો જો હું આ રોટલી બનાવું અને પછી આગળ કરીએ. હમણાં છે ને ઘણા ટાઈમથી આ ફોન મને મેં પણ વિડીયો ઉતાર્યો. હા, એ ફોન એ મારો હાથ જ છે, ખાલી મારે સ્ટોરેજની જ પ્રોબ્લેમ હતી. બાકી આ ફોન પર વિડીયા માટે તો સારું જ છે. 6 વર્ષ જૂનો ફોન છે રિયલમીનો, પણ આમાં અવાજની ક્લિયરિટી ને વિડીયાની બધી સારી જ આવે. પણ સ્ટોરેજ સારું થયેલું જ મારે નવો ફોનની જરૂર પડી કે આમાં છે ને એક વિડીયો ઉતારે ને તરત ડિલીટ કરીએ તો થાય, સ્ટોરેજ જરાય હમાય જ નહીં. એટલે કોઈક દી તો વિડીયો પૂરો આપણે ઉતાર હોઈએ તરત જ ફૂલ થઈ જાય. તો આ જો કામ આમાં ઉતારે અને પછી આમાં ભેગો 2 વિડીયા એડ કરી દે. આ રસોડાનો જે અટાની રસોઈનો વિડીયો હોય ને એ જ જૂના ફોનમાંથી ઉતારેલા છે, બાકી તો જે મેં નવા ફોનમાં ઉતાર્યા હતા. તો હવે હું છે ને રોટલીને ફટાફટ કરી લઉં, 1 વાગવા આવ્યો. તો આ રસોઈ બની ગઈ, રોટલા પણ બની ગયા. તો જો વિડીયો પણ એવું મારો આ પૂરો કરી, બહુ જાજો લાંબો નહીં કરા. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચેનલને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને એ પણ કરી દીજો, જેથી મને પણ આગળ વિડીયો બનાવવાને પ્રોત્સાહન મળે.